અમદાવાદમાં પડી રહેલા અવિરત વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદનો ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો વાહન ચાલકોને પાણીમાંથી વાહન કાઢવામાં મુશ્કેલી પડી રહી છે। શહેરમાં વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ જાય છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના ચાણક્યપુરી જે જગ્યા છે, જે વિસ્તાર છે, તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। ચાણક્યપુરી આ વિસ્તાર છે, આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પાણી જોવા મળે છે, કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અવિરત વરસાદ થયો છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। રેસિડેન્ટ વિસ્તાર આખો જોઈ શકાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર તમામ જે મોટી જે બિલ્ડિંગો છે, તમામ જે મોટા બંગલાઓ છે, તે હાલ પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ શકો છો કે મહિલા પણ આવી રહી છે, તેના જે ઘૂંટણ સુધા એ પાણી જોવા મળી રહ્યા છે। હરિવિલા એપાર્ટમેન્ટ હોય, આર્યન બંગલો છે, સાયોના સર્કલ છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે મુખ્ય રોડ છે, એસજી હાઈવેને જોડતો આ ચાણક્યપુરી બ્રિજને જોડતો આ મુખ્ય રોડ છે, પરંતુ હાલ એના બે હાલ છે। ચારે તરફ જ્યાં હું ઊભો છું ત્યાં પણ અને ચારે તરફ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણી છે તે હાલ અહીં ભરાયા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણીના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ આવે છે, આ સ્ટ્રોંગ વોટર લાઇન હોય, ડ્રેનેજ લાઇનની કોઈ યોગ્ય નિકાલ નથી થતો, તેની આ પરિસ્થિતિ છે। તેના જ કારણે લોકો છે, જે ટેક્સપેયરો છે, તે અહીં કંઈક ભોગવી રહ્યા છે। કદાચ અધિકારીઓએ જોવાની જરૂર છે કે આ જે સ્થિતિનું નિર્માણ થાય છે કેમ થાય છે, કારણ કે જ્યારે પણ સામાન્ય વરસાદ થાય અમદાવાદ શહેરમાં અને અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જતો છે। કરોડો રૂપિયાના ટેક્સ પ્રજાજનો આપી રહ્યા છે, તેમ છતાં પણ તેનું યોગ્ય જે વળતર છે કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો નથી આપી શકતા। તેના જ પ્રતાપે આ જે લોકો છે તે મુશ્કેલીમાં અહીં મુકાઈ ગયા છે। હજુ તો વરસાદની આગાહી છે, તેમ છતાં પણ તેની પહેલાંની જે સ્થિતિ જોવા મળી રહી છે તે એ છે, તો હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ આવશે તો અમદાવાદની સ્થિતિ એ વિકટ ચોક્કસપણે જોવા મળશે। પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી। એરપોર્ટથી કોતરપુર તરફ જવાના રસ્તા પર પાણી, રોડ પર પાણી ભરાયેલ હોવાથી વાહનો પણ ફસાયા છે। એરપોર્ટથી કોતરપુર તરફ જતા એક તરફનો રોડ પણ બંધ થઈ ગયો છે। તો વરસાદ બાદ જે પ્રકારની પરિસ્થિતિ આ માર્ગ પર જોવા મળી રહી છે, શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે વરસી રહ્યો છે। ધીમી ધારે જો વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આજે અમદાવાદ શહેરના એરપોર્ટથી કોતરપુર તરફ જવાનો રસ્તો અને આ રસ્તા ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે વાહન પણ ફસાઈ રહ્યા છે, જેના કારણે એરપોર્ટ તરફ જવાનો આ રસ્તો છે અને એક સાઈડનો રસ્તો છે આખો બંધ કરી દેવો પડ્યો છે। એક તરફથી જ અવરજવર છે તે વાહનો થઈ રહ્યા છે। જો કે અહીં આપ જોઈ શકો છો કે ખાનગી બસ છે તે પણ ફસાઈ ગયેલી અહીં જોવા મળી રહી છે। અત્યારે પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં છે। ત્યારે અમદાવાદ શહેરમાં જલ્દી પાણીનો નિકાલ થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ થોડા વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જતું હોય છે। પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે, કારણ કે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ વરસે ત્યારે ગટરના ઢાંકણા ખોલી દે તો પાણી ઓસરી જતું હોય છે, પરંતુ બીજી તરફ અત્યારે સાબરમતી નદી કે જે બંને કાંઠે વહી રહી છે અને સાબરમતી નદીમાં પણ ઉપરવાસથી સતત પાણી છે તે આવી રહ્યું છે, તેના કારણે નિકાલ થવામાં પણ સમય છે તે લાગશે। એટલે કે અમદાવાદ શહેરના અત્યારે ઠેર ઠેર રોડ રસ્તાઓ છે કે જ્યાં પાણીથી ભરેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। વાસણા બેરેજના 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ સંત સરોવર સાબરમતી નદીમાંથી પાણી છોડાયું છે। સાબરમતી નદી પર વ્હાઇટ સિગ્નલ લગાવાયું છે। તમામ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે। પાલડી, ગ્યાસપુર, એલિસ બ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 27-28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે તમામ જે એલર્ટ ગામો છે તેને લઈને તંત્ર પણ સતર્ક થયું છે। તો અસર કરતા જે વિસ્તાર છે એમાં અમદાવાદ શહેરમાં ખાસ કરીને પાલડી, વાડજ, પછી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન એરિયા છે, ગ્યાસપુર છે, એમણે એલર્ટ ઉપર છે અને ધોળકાના 7 ગામ છે
જેના પ્રાથમિક રીતે અસર સીધી થઈ શકે છે, એ પણ અત્યારે એલર્ટ મોડ ઉપર છે. અમદાવાદના બોપલ વિસ્તારની સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ. હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, જે દરમિયાન દિવાલ ધરાશાયી થઈ. કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા 3 ગાડીઓ અંદર ઉતરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. કંટ્રોલ રૂમથી જાણ મળતા અમે લોકોએ સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ લઈ લીધેલું છે. રશ્મિ ગ્રુપનું જે પણ અંડર કન્સ્ટ્રક્શન ચાલતી હતી સાઇટ, એનું સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા એક સર્ટિફિકેટ લીધેલું છે કે ભવિષ્યમાં બાજુની જે સરસ્વતી હોસ્પિટલમાં છે એમાં 55થી 60 એડમિટ હતા, હોસ્પિટલાઇઝ હતા પેશન્ટ્સ લોકો. એ લોકોને ભવિષ્યમાં કોઈ જોખમ ના થાય એના માટેનું સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ લીધું છે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના બાજુના બિલ્ડિંગમાં ના થાય. અને એક સ્ટેન્ડ બાય માટે આપણી ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ રાખેલી છે, એમ્બ્યુલન્સ પણ છે. કેટલી ગાડીઓ અંદર ગઈ છે, કઈ રીતે કામ કરીને, ખાસ કરીને જે સ્ટ્રક્ચર છે તેમાં ક્યાંક બેકાજી જોવા મળી રહી છે કન્સ્ટ્રક્શન સાઇટની? સ્ટ્રક્ચરલ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે એમના સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એ લોકોનું સર્ટિફિકેટ લીધેલું છે. એસ્ટેટ ટીમને બોલાવી છે, આગળની ભયજનક નોટિસ પણ આપવાની છે. ભવિષ્યમાં એ ભૂવાના કારણે બાજુનું જે સરસ્વતી હોસ્પિટલમાં કોઈ પણ ઘટના ના થાય એના માટે આપણે એક સ્ટેન્ડ બાય વ્હીકલ્સ પણ રાખેલું છે. આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સરસ્વતી જે હોસ્પિટલ છે તેની જે મુખ્ય દિવાલ છે તે ધરાશાયી થઈ છે. તેની બાજુમાં આવેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું બાંધકામ થઈ રહ્યું હતું. એ દરમિયાન હું આપણે જે દ્રશ્યો બતાવી જોઈ શકાય છે કે કઈ રીતે ગાડી છે તે ગરકાવ થઈ છે. 1-2 નહીં પરંતુ 3 જેટલી જે ગાડીઓ છે તે હાલ આ ખાડામાં છે, ગરકાવ થઈ છે. મુખ્યત્વે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું, એક બિલ્ડિંગ બની રહી હતી, બાજુમાં સરસ્વતી હોસ્પિટલ છે. સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગમાં ઊભી રહેલી જે 3 કારો છે તે આ દિવાલ ધરાશાયી થતા એ તમામ 3 જે કારો છે તે હાલ અહીં ખાડામાં પડી છે. જે કન્સ્ટ્રક્શનનું કામ છે ચાલી રહ્યું હતું, કારણ કે જે મૂળ જે પાર્કિંગ બનાવવાનું કામ હોય છે જે બિલ્ડિંગનું, તેની અંદર જે બની રહ્યું હતું એ દરમિયાન આ ઘટના બની છે. મુખ્યત્વે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન સાઇટની ચોક્કસપણે મોટી બેદરકારી છે તે હાલ જોવા મળી રહી છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ દ્વારા કોઈપણ પ્રકારની સેફટી છે તે રાખવામાં નથી. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું, જે મુખ્ય કન્સ્ટ્રક્શન સાઇટ છે, આપ જોઈ શકો છો કન્સ્ટ્રક્શન સાઇટનું નામ છે, જે કહે છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન સાઇટની જે બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક એનું જે વર્ક થઈ રહ્યું હતું, બાંધકામ થઈ રહ્યું હતું, એ સમયે તેની આ બેદરકારી જોવા મળી રહી છે. બેદરકારીના કારણે આ ઘટના બની છે અને હાલ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, પરંતુ માત્ર 3 જે વાહનો છે તે હાલ અહીં જે કહી શકાય કે જે અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું તેમાં પડી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે કન્સ્ટ્રક્શન સાઇટ જે કામ કરનાર લોકો છે તેની અહીં બેજવાબદારી છે, કારણ કે સેફટી વોલ ના બનાવીને એમનેમ જ જે કામકાજ થઈ રહ્યું તેના કારણે આખી જે આ ઘટના હાલ બની છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, માત્ર 3 વાહનો છે તેને જ અહીં મોટું નુકસાન થયું છે. કેમેરામેન પંકજ મકવાણા